વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ્સ ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આપણે શીખ્યા સોયા ચાપ, તો નોટ કરી લો તેની રીત. સોયા ચાપ બનાવવા માટે જોઈશે દહીં 1 બાઉલ, લીંબુ 1 નંગ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, ચાપ જરૂર મુજબ. સોયા ચાપ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર અને લીંબુ એડ કરી તેને બરાબર મિક્સ કરી લો. તે બાદ તૈયાર થયેલા મિશ્રણમાં ચાપ એડ કરી તેમાં સરસોનું તેલ એડ કરી ચાપને સ્ટિકમાં લગાવી લો. તે બાદ તેને 20 થી 30 મિનિટ સુધી ઓવનમાં કૂક કરી લો. પછી તેને સર્વિંગ ડીશમાં લઈ ફુદીનાની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સોયા ચાપ. ફ્રેન્ડ, સમય બદલાય છે, રીત બદલાય છે, સાથે સાથે જનરેશન પણ બદલાય છે, પણ સ્વાદ રસિકોને તો રોજ કંઈક ને કંઈક અવનવું અને ચટાકેદાર જ જોઈતું હોય છે. આ વાતથી લઉં છું રજા. કાલે ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાર સુધી કીપ સ્માઇલિંગ એન્ડ સ્ટે હેલ્ધી.